કેમ છો મારા વાલા ગુજરાતના ગુજરાતીઓ? અમારી યાત્રાના આજે 39 દિવસ કમ્પ્લીટ થઈ ગયા છે. બાકી ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. બાકી મસ્ત મજાનું સામાન પેકિંગ કરી લીધું છે. ચલો હવે નીચે જઈને સાયકલ ઉપર બાંધી અને પછી આપણે જઈએ આગળ તરફ. આજે અમે એક નવા પ્રદેશમાં જવાના છીએ. ચલો તો અમે એ પ્રદેશમાં અમે 11-12 વાગ્યા સુધીમાં જ પહોંચી જઈશું. બાકી ચલો ધીમે ધીમે આગળ તરફ વધીએ. અહીંયાથી હવે હરિદ્વાર રહ્યું હશે. હરિદ્વારનું નથી પાક્કું તો નથી ખબર, પણ કેદારનાથ હરિદ્વાર 440 જેટલું હશે અને કેદારનાથ ત્યાંથી 240, એટલે 680 કિલોમીટર જેટલી સફર રહ્યો છે અમારો. બાકી ચલો ધીમે ધીમે આગળ વધીએ. મસ્તનો સુખનો સૂરજ ઉગી ગયો છે આજે તો. બાકી ગરમી તો થવાની જ છે, કેમ કે સુખનો સૂરજ ઉગી ગયો છે અને ગાડી બહુ બધી ચઢાઈ આવે છે, નવો પ્રદેશ આવે છે તો. બાકી ચલો ધીમે ધીમે આગળ તરફ વધીએ. અને આજે શ્રાવણ મહિનાનો પહેલો દિવસ છે. બાકી ચલો આપણે તો 1 મહિના સુધી શ્રાવણ રાખવાનો છે, 1 મહિના સુધી ઉપવાસ રહેશે. બાકી ચલો આગળ તરફ વધીએ. અને મારી સાયકલ માટે હું કંઈક લાવેલો હતો, તો ચલો સાયકલ ઉપર બાંધીએ, કેમ કે આજે શ્રાવણ મહિનાનો પહેલો દિવસ છે. તો ચલો બાંધીએ. બાકી ચલો ગાઈસ મસ્ત મજાના રેડી થઈ ગયા છે. સાયકલમાં સામાન બાંધી અને સાયકલને પણ રેડી કરી દીધી છે. ચલો હવે આગળ તરફ દે. ચલો ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. હર હર મહાદેવ. તો ચલો ગાઈસ હવે નીકળી રહ્યા છે અમે આગળની તરફ. તો ગાઈસ અત્યારના 8:30 વાગી રહ્યા છે અને બહુ બધી ચઢાઈ આવી ગઈ છે. કારનો ચઢાઈ ચડતા હોઉં છું સાયકલથી. જોવો કેટલી બધી ચઢાઈ છે. હાલત ખરાબ થઈ ગઈ છે ઓલરેડી. તબિયત પણ ખરાબ લાગે છે, સારી નહીં તબિયત પણ. ચઢાઈ બહુ સારી છે. તો ગાઈસ 8:40 થઈ છે અને મસ્ત મજાના મહાદેવના દર્શન કરી લીધા. સામે મસ્ત મજાનું મંદિર હતું, દર્શન કરી લીધા છે. હવે ચલો આગળ તરફ વધીએ. ગરમી તો બહુ છે અને તબિયત પણ ખરાબ લાગે છે ગાઈસ. ચલો ધીમે ધીમે આગળ તરફ વધીએ. તો ગાઈસ આપણે પંજાબ છોડી અને હિમાચલ પ્રદેશમાં આવી ગયા છે, એક નવા રાજ્યમાં. બાકી ચલો ધીમે ધીમે આગળ તરફ વધીએ. આપણે જવાનું છે હરિદ્વાર, ઉત્તરાખંડ. અહીંયાથી કેદારનાથ રહ્યું હશે 660 કિલોમીટર જેટલું અને હરિદ્વાર હશે 430 કિલોમીટરની આજુબાજુ. બાકી ચલો ધીમે ધીમે આગળ તરફ. તો ગાઈસ 10 વાગી જવા કરે છે. પછાડી થોડી વાર રેસ્ટ કરવા બેઠા હતા, કેમ કે મારી તબિયત ખરાબ થઈ ગઈ છે. બાકી ચલો અહીંયા હોસ્પિટલ આવી છે વચમાં, તો ચલો જોવાડી દઈએ અહીંયા. બાકી તબિયત ખરાબ થઈ ગઈ છે ગાઈસ. અહીંયા હોસ્પિટલ તો છે પણ બંધ છે, કેમ કે બંધ હોસ્પિટલ છે એટલે ડૉક્ટર કોઈ છે નહીં. બાકી ચલો અગાડી 2 કિલોમીટર અગાડી હોસ્પિટલ જઈએ છે, ત્યાં જઈએ ત્યાં ખુલ્લું છે એમ કે છે, ત્યાં જઈએ. તો ચલો ગાઈસ મેડિકલ ઉપરથી દવા લઈ લીધી છે. હવે આગળ તરફ વધીએ. એક ગોળી એમાં ખાવાની છે, પછી ખાવાની છે. બાકી ચલો આગળ તરફ વધીએ ધીમે ધીમે. તો ગાઈસ આપણે ફરી હિમાચલ પ્રદેશ છોડીને પાછા પંજાબમાં આવી ગયા છે અને હવે થોડી વાર પછી એક બોર્ડર આવશે, એ પાછી હિમાચલ પ્રદેશની છે. પછી પાછી બોર્ડર ક્રોસ કરીને પાછું જવાનું છે, પાછું પંજાબમાં, પછી જશું હરિયાણામાં. બાકી કેટલી બધી બોર્ડરો આવે છે ગાઈસ, કેમ કે બોર્ડર જવાનું છે ને, બહુ બોર્ડર આવવાની છે ગાઈસ. અત્યારના 10:30 વાગી ગયા છે. ગોળી લઈ લીધી છે એક, થોડું નાસ્તો કરી લઈએ અને પછી ફ્રૂટ ને એવું, પછી બીજી ગોળી ગળવાની છે, એક ગળી. પછી આગળ તરફ ધીમે ધીમે વધીએ. બાકી તડકો તો ખતરનાક છે ગાઈસ. હાલત બી તબિયત ખરાબ કરી નાખી તડકે. ગોળી કેવું લાગે, સારું થઈ જાય તો ઠીક છે. બાકી ચલો ગાઈસ અત્યારના 11:30 વાગ્યા છે. 1 કલાક જેટલો રેસ્ટ કરી લીધો. ચલો આગળ તરફ વધીએ. બાકી આપણે હમણાં પંજાબ ને હિમાચલની બોર્ડર ઉપર ઊભા છીએ. બોર્ડર જ છે ભાઈ. થોડી વારમાં પંજાબમાં, થોડી વારમાં હિમાચલમાં. હમણાં થોડા આગળ જઈશું એટલે મતલબ 1-2 દિવસ લાગશે. પછી જઈશું હરિયાણાની બોર્ડર આવશે. પછી 5-6 દિવસમાં પહોંચી જઈશું ઉત્તરાખંડ. દેવભૂમિમાં પહોંચીશું. બાકી ચલો આગળ તરફ નીકળે ધીમે ધીમે. સ્પીકર બીકર ચાલુ કરી દે હવે. ઓકે ચલો ધીમે ધીમે નીકળે આગળ તરફ. તો ગાઈસ અત્યારના 1:24 છે. બાકી મસ્ત મજા નારિયેળ પાણી જોઈએ તો નારિયેળ પાણી પીવા આવી ગયા છીએ. બાકી એલર્જી લઈ લઈએ, કેમ કે એમ બી ઉપવાસ છે. ચલો એલર્જી લઈ લઈએ. તો ગાઈસ અત્યારના 3:30 થઈ ગયા છે અને લગભગ અમારી સાયકલ 55 કિલોમીટરથી ઉપર ચાલી ગઈ છે. મારી તબિયત મને ઠીક નથી લાગતું, તો હવે કશે રોકાવાની જગ્યા થોડી હું રોકાઈ જવાનું છું, કેમ કે તબિયત ખરાબ છે. ગરમી ઉપરથી બહુ
મળે તો હોટલ જે પણ મળે મંદિર ગમે તે મળે રોકાવાનું જ્યાં આગળ મળે ત્યાં જ રોકાવા જવાનું છે. બાકી વધારે હવે સાયકલ ચાલે એવું લાગતું નથી. તબિયત ઓલરેડી ખરાબ છે ગાઈસ. તો ગાઈસ અત્યારે વાગી રહ્યા છે 4 અને મારી તબિયત ખરાબ હોવાના કારણે મેં રૂમ લઈ લીધો છે. બાકી આપણા ચિરાગભાઈ છે એ 3 કિલોમીટર આગળ નીકળી ગયા હતા, તો હવે પાછા એ આવે છે. બાકી ચલો એ આવ્યા પછી મળે. બાકી મારી તબિયત વીક હોવાના કારણે હવે હું સૂઈ જવા કરું છું. બાકી ચલો ગાઈસ હવે આપણા ચિરાગભાઈ આવવાની તૈયારીમાં છે. બાકી ખબર જેટલી વાર છે નીચે તો આવી ગયા છે. બાકી ચલો રાહ જોઈએ. કીધું છે 107 નંબર છે. આવી ગયા આપણા ચિરાગભાઈ. ભાઈ કેમ તબિયત બગડી જાય છે તમારી? ખબર નહીં ભાઈ, યાર ગરમી હા એ તો નથી ગરમી પણ બહાર ગોળી લીધી હતી. પીધી એમ તો હા પાછી ના પાછી તો હવે સાંજે બપોરે નથી પીવાની. બપોર જતી રહી. હવે 4:30 વાગ્યા. તો કીધું તું સારું નહીં થાય બીજી એક ગળે લેજો. કઈ નહીં હવે સાંજે રોકાઈ જવાનું. ચલો ગાઈસ 4:30 વાગી પછી આપણે તો ગાઈસ તેના 8:30 વાગી ગયા છે અને અમારી સાયકલો અહીંયા પડેલી હતી તો અમે અહીંયા મૂકી દીધી કેમ કે અહીંયા થોડુંક છાપરા જેવું છે. બાકી કેમ કે સાયકલ પલળી જાય ને તો કાટ ચડે ને તો બગડી જાય. બાકી મારે આ બંને ફેલ થઈ ગયા હતા ગિયર શિફ્ટ છે એટલે અંદર મૂકવી સારી રહે. બાકી આ એક ભાઈ છે એ નીકળવાના છે. મારા માટે મસ્ત મજાનું જમવાનું એવું બનાવી રહ્યા હતા તો લગભગ તો હવે બની ગયું છે. બાકી ચલો હા તો ગાઈસ અત્યારના વાગી રહ્યા છે 9 અને મસ્ત મજાનું જમવાનું આવી ગયું છે. દાળ છે અને તંદૂરી રોટલી છે. બાકી ચલો ચિરાગભાઈ જમી લઈએ. પહેલાં એકવાર મેં ગોળી લઈ લઉં. ગોળી ખાઈને પછી જમવાનું છે કેમ કે 2 ગોળી લેવાની છે, એક જમ્યા પહેલાં અને જમ્યા પછી. બાકી શ્રાવણ મહિનો ચાલે છે અને આપણે શ્રાવણ ઉપવાસ ચાલે છે 1 મહિના સુધી. બાકી એક જ ટાઈમ જમવાનું હતો. ચલો જમી લઈએ. તો ગાઈસ તેને વાગી રહ્યા છે 10 અને ચલો ગુડ નાઇટ બધાને. હર હર મહાદેવ. આજે અમારી યાત્રાના 39 દિવસ કમ્પ્લીટ થઈ ગયા. અહીંયાથી હવે હરિદ્વાર રહ્યું છે 380 કિલોમીટર. બાકી હવે અમે 4 કે 5 દિવસમાં પહોંચી જઈશું હરિદ્વાર. અને આજે શ્રાવણ મહિનાનો પહેલો દિવસ હતો. બાકી ચલો હજી તો કેટલા દિવસ લાગે? 5 દિવસ લાગશે ને હરિદ્વાર પહોંચતા? 5-6 દિવસ લાગશે. બાકી ચલો કંઈ નહીં. યુટ્યુબ ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ગુડ નાઇટ. હર હર મહાદેવ.